નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલો ફ્રાન્સમાં. ફરી વખત હાજર છીએ અમે નવા વિડીયો સાથે. તો આજે અમે નવા માઇક લીધા છે અને નવા માઇકનું ટેસ્ટિંગ કરીએ છીએ. આની પહેલાં અમારી પાસે માઇક હતા પણ એ માઇક ખરાબ થઈ ગયા હતા. એમાં લગાડતા તો બહુ અવાજ આવતો અને બહુ વચ્ચે વચ્ચે તો બંધ થઈ જતા. તો એના લીધે ઘણા બધા વિડીયો હતા અમારા એ અપલોડ પણ નથી કર્યા અમે. તો આજે અમે DJIના માઇક લીધા છે. હવે જોઈએ છીએ કેવું રિઝલ્ટ આવે. બાકી તો અત્યારે તમે જોયા જ શકો છો કે અત્યારે યુરોપમાં હાલે છે સમર, ફૂલ સમર. આપણે નોર્મલ સમર નહીં, આ યુરોપનો સમર કંઈક વિચિત્ર હોય છે કે જેમાં હદબારી ગરમી હોય છે. આપણે ઇન્ડિયાના છીએ, આપણે ખબર છે કે ગરમી શું હોય, પણ અહીંયાની ગરમી તો કંઈક અલગ જ લેવલની હોય છે. અત્યારે 35 ડિગ્રી તાપમાન છે, પણ એટલો તડકો લાગે ને કે અમે બહાર ગાર્ડનમાં જઈ પણ નથી શકતા. તમે રૂમમાંથી બહાર નીકળો તમને એવું લાગે કે બહાર કેમ કે આગ લાગી હોય, એ ટાઈપનું માહોલ હોય છે. પણ અત્યારે શાંત છે થોડુંક. 7-8 વાગ્યાનો સમય છે, તો અમને એમ થયું કે એક રાઉન્ડ મારી આવી, ખુલ્લી હવા લઈને આવી. તો જે અમે આ સિટીમાં રહીએ ને એ એક તો મોટું સિટી નોંધ, અને એમાં એક આ નાનો એવો વિભાગ છે એને કહેવામાં આવે કરકફુ. તો આ એ પૂરા કરકફુનો પેલો મેપ નહીં પણ આનો ચાર્ટ છે. આમાં અમે ઘણી વખત ટ્રાય કરી કે અમે અમારું લોકેશન ગોતી, પણ અમને ક્યારેય નથી જડ્યું આમાં કે આમાં અમારું લોકેશન ક્યાં છે. તો અમે કરકફુની ગલીઓમાં મારી છીએ આટા. આ એકદમ સન્નાટાવાળો ઇલાકો છે કે એ અમારા ઘરથી દૂર છે થોડોક. અને અહીંયા અમે હંમેશા પસાર થતા હોઈએ જ્યારે અમે ડોમિનોઝના પિઝા લેવા આવીને ત્યારે. અમે હંમેશા ગુરુવાર અને મંગળવાર 2 દિવસ જ પિઝા ખાઈએ, કારણ કે તે દી ઓફર હોય. તે દી 8 યુરોમાં પિઝો આવે. 2 સાઈઝના મળે નહીં, કોઈ પણ સાઈઝ. જનરલી 3 સાઈઝ હોય, એમાંથી તમે લાર્જર સાઈઝ હોય ને એક્સેલ એ ન લઈ શકો, પણ સ્મોલર અને મીડિયમ એ બંને તમે લઈ શકો. તો અમે ફટાફટ લઈને આવતા હોય ત્યારે આ ઇલાકામાંથી પસાર થતા. આમ તો ખબર ગરમી હોય ને ત્યારે અહીંયા આ શેરીમાં આવતું રહેવાય. મસ્ત અહીંયા ક્યારે સૂર્ય મને નહીં લાગતું કે આવતો હોય. મસ્ત મજા આવે, એકદમ શાંત, ઠંડુ ફીલ થાય અને સરસ છે. અત્યારે 7:30-8 વાગી ગયા. અમારે નીકળવાનું હતું બપોરે 4 વાગ્યાનું, પણ તડકો આજે 38 ડિગ્રી પહોંચી ગયો. અને આજે રેકોર્ડ છે, કારણ કે આખા વર્ષમાં આજના દિવસે જ 38 ડિગ્રી તાપમાન પહોંચ્યું. અત્યાર સુધી તાપમાન 20-22 ડિગ્રી. 35 જ નતું, મેં તો હમણાં 35 કીધું કે 35 ડિગ્રી છે. આપણે જે મેં જ્યારે પેલું વેધર જોયું ને ત્યારે 38 ડિગ્રી બતાવતા હતા 4 વાગ્યાનો કે એવા ટાઈમમાં. અને આમે તડકો તમે જો ખબર પડે કે હકીકતમાં વેધર બહુ હાર્શ હતું. બહુ મતલબ ગજબ લેવલનો તડકો હતો આજ. કેટલા મસ્ત ફૂલ છે. અહીંયા કેટલી મસ્ત શાંતિ છે, એકદમ અલગ, એકદમ ખૂણામાં. કેટલો મસ્ત લાગે અહીંયા જમીને ખાતા હોય. અને અહીંયા રેસ્ટોરન્ટ છે, ઇટાલિયન રેસ્ટોરન્ટ છે, એનું નામ છે લા વાસ્પા. વાસ્પા ઓલું સ્કૂટર, કેમ સ્કૂટર હતું ને અહીંયા? સ્કૂટર મૂકેલું છે પાછળની સાઈડ કદાચ. પેલું વાસ્પાનું સ્કૂટર એ છે. પણ અહીંયા છે ને વેજીટેરિયન બહુ ઓછા, 1 થી 2 હોય. અમે ક્યારેય નથી આવ્યા, પણ અમે પિઝા અમારી હારે લીધેલા છે. બોલોજનીના પિઝા કે જે એકદમ મસ્ત આવે, એ અમે ઘરે જઈને ખાવાના છીએ. તો અહીંયા છે પેલું સ્કૂટર મૂકેલું. અત્યારે અમે જે તમને બતાવીએ ને એ શહેરનું નામ નોંત છે, પણ હકીકતમાં નોંત નહીં, એને કરકફુ કહેવાય. અને આપણે જેમ તાલુકા હોય ને એવી રીતે નોંત એક મોટો જિલ્લો થયો, અને એને એક તાલુકો એટલે કરકફુ. તો સરસ શહેર છે, સુંદર શહેર છે, ગ્રીન શહેર છે. અને મારી પાછળ જે તમને બિલ્ડિંગ દેખાય, ફ્રાન્સનો ઝંડો પણ દેખાય, તો એ સરકારી બિલ્ડિંગ છે. એને અમારી ભાષામાં અમે મેરી કહીએ, અને આપણી ભાષામાં મ્યુનિસિપાલિટીની ઓફિસ કહીએ. તો બર્થ સર્ટિફિકેટ હોય અથવા તો કોઈ સરકારી કાગળ હોય, એ બધા તમારે અહીંયા આવી અને કઢાવવા પડે. તો આવી રીતે હોય. શનિવારે ઓપન હોય બપોર સુધી, અને શનિવાર પછી અડધા દિવસની, રવિવાર આખા દિવસની રજા હોય, એવી રીતે.
તો અહીંયા ડોમિનોસ પણ છે અને અહીંયા મારું પાર્લર પણ છે કે જ્યાં હું બહુ બધી વાર આવી. અહીંયા આ જે જગ્યા છે ને અહીંયા બહુ બધા પાર્લર છે, બ્યુટી પાર્લર. પણ અહીંયાના પાર્લર વિચિત્ર હોય છે. આપણે જેવું નહીં કે કોઈ પાર્લરે જાઓ ને તમને બધી સર્વિસ આપે. અહીંયા પાર્લર હોય ને તો અમુક જગ્યાએ તે પેલો બધો ઝાઝો ભાગ તો અહીંયા 7 થી 8 પાર્લર છે, એમાંથી 5 થી 6 તો ખાલી હેરના છે. ને પેલું તમારે વેક્સિંગ ને એવું કરાવવું હોય ને તો એનું એક અહીંયા જ છે કે એ અહીંયા જ કરે ખાલી. તો મેં કેટલા કંઈક 11 કે 15 યુરો આપ્યા હતા હાઈબ્રોઝના. પણ પહેલાં તો થ્રેડિંગથી કરતા નથી અહીંયા, એટલે કરે છે પણ આ જગ્યાએ નથી કરતા, એ કોઈ અલગ જગ્યાએ કરતા હશે. વેક્સી કર્યો હતો મારો 2 આઈબ્રોઝ. તો એક તો એનો શેપ હતો એ આપણે ઇન્ડિયન સ્ટાઇલમાં હતો ને આપણે તો પહેલાં એકદમ લાંબા વાળા કરીને એવા નહોતા, એકદમ ચીંકી પેંકી કેમ કરે સીધા, એવા મારા 2 આઈબ્રોઝ કરી દીધા અને મને જરાય સેટિસ્ફેક્શન નહોતું મળ્યું. તો એની કરતાં તો હું સારા ઘેરે કરીને આવું મારા. પણ ઘણી વખત હું અહીંયા આવું છું વેક્સિંગ કરાવવા. તો સારી સર્વિસ સારી આપે વેક્સિંગ, એટલે મતલબ સરખું વેક્સ કરે બધું વ્યવસ્થિત રીતે. પણ જે આપણે ઇન્ડિયન સ્ટાઇલ હોય ને એવી ન હોય અહીંયા. મેં તને ફોટો પણ બતાવ્યો હતો, મારો ફોટો કે મારા આવો આઈબ્રાનો શેપ જોતો, બસ એણે જોઈ લીધો ખાલી. પણ જે આપણે કરાવી થ્રેડિંગથી કરાવી એટલે એટલો બધો પરફેક્ટ શેપ ન આવે. તો અહીંયા પેલું એક ગ્રોસરીનો શોપ હતો કે ત્યાં બધી મતલબ ફર્નિચર ને એ ઘરની બધી ગ્રોસરી નહીં, ઘરની બધી સામાન જેમ કે કિચનનો સામાન છે, પછી ડાઇનિંગ ટેબલનો છે, બાથરૂમનો સામાન છે. તો અમે અહીંયા આવ્યા હતા થોડાક દિવસ પહેલાં. એ બહુ મોટો સેલ હતો તો અમે સેલમાં આવ્યા ને, તો સેલ હતો તેમ છતાં એ વસ્તુ એટલી બધી મોંઘી હતી ને કે અમને જોઈને એમ શોક લાગ્યો કે એટલી બધી મોંઘી સેલ હતો. તો એને સેલ વગરનું એ કેટલું મોંઘું હશે અમને નથી ખબર. તો અમે અહીંયાથી 2 બાઉલ ખરીદી લીધા હતા, કારણ કે મેં 2-3 વખત રાઉન્ડ મેળવો પછી એમ છું કે કંઈક તો લઈને જવું પડશે. પેલા ઓનર હતા એ વરે હમ જોતા હતા તો અમને એવું લાગ્યું કંઈક તો ખરીદવું જ પડશે. તો અમે 2 બાઉલ અહીંથી ખરીદ્યા હતા. પણ એ ત્યારે બંધ થઈ ગયું. બંધ થવાનો હતો એટલે તેમાં ઓફર હતી, પણ આજે હાવ બંધ થઈ ગયો છે અને ખાલી થઈ ગયો છે. બાકી તો અમારી સિટીની છે સર્ચ બોલતા મને બહુ તકલીફ પડે. મારા ઘણામાં વિડીયોમાં તમે જોયું હશે કે મારે બોલવામાં બહુ તકલીફ પડે, કારણ કે હું છે ને બહુ એક્સાઇટેડ માણસ થઈ જાઉં. હું બહુ એક્સાઇટેડ માણસ છું, જેથી કરીને મને બહુ ખુશી હોય ને તો હું બહુ એક્સાઇટેડ થઈ જાઉં, જેના લીધે હું નથી બોલી શકતી. અને ઘણી વખત મારે બહુ તકલીફ પણ બહુ પડે બોલવામાં, એ નોર્મલ છે મારા માટે. આ અમારી સર તમે ઘણા બધા વિડીયોમાં જોઈ છે, પણ અહીંયાથી એનો એકદમ મસ્ત એકદમ પરફેક્ટ વ્યૂ આવે. તો અમને દર વખતે આવીને તો દર વખતે એવું થાય કે નહીં કંઈક તો બનાવવું જ પડશે સર શહેરે. પણ બહુ મસ્ત વ્યૂ આવે. અને હમણાં ટૂંક સમયમાં પેલું મ્યુઝિક નાઇટ આવવાની છે, અમે એની વાટે છીએ. તો એ આવશે ને ત્યારે બહુ મસ્ત લાગશે. અહીંયા બધે મસ્ત મ્યુઝિક હશે, પબ્લિક હશે. અમે આ વખતે તો બહુ મોટો પ્લાન કરીને આવશું કે બધું ડિનર બધું લઈને અહીં આવશું ને અહીંયા જ ડિનર કરવાના છીએ. તો બસ આવું કંઈક છે. અને અહીંયા તમને જે 4 રસ્તા દેખાય, આ અમારી સિટીનું મેન હાઈપર સિટી સેન્ટર છે, બરાબર. અહીંયા તમને બાર જોવા મળશે, અહીંયા તમને મોટી મોટી બેંક જોવા મળશે. લોકો સરસ મજાના બિયર પીને એન્જોય કરે. હું દયાને કહું કાલે આપણે બિયર પીવા જાય, પણ દયા ઓલરેડી થાકી ગયા, કંટાળી ગયા, કારણ કે એને એલર્જી શરૂ થઈ ગઈ જ્યારનો ઉનાળો શરૂ થયો ને ત્યારનો. એટલે આવું બધું છે માહોલ અત્યારે અમારી શહેરમાં. તમારી સિટી આખું રફ આટા મારવા હોય, ફરવું હોય ને તો તમે 1 કલાકમાં આખું સિટી ફરી લો, એટલું મોટું સિટી છે અમારું. તો અમે અડધી કલાકમાં આટો મારી લીધો, કારણ કે અમે અહીંયા કેમ કહેવાય ને 1700 વાર આવીએ. હવે ધીમે ધીમે અમે અમારા બસ સ્ટોપ તરફ જઈએ. અહીંયાથી અમારું ઘર બહુ નજીક છે, અમે ધીમે ધીમે હાલીને પણ જઈએ છીએ. પણ પવિત્રાબેન થાકી ગયા તો બસ પકડી લઈએ. આ અહીંયા મૂકેલું છે ટેચ્યુ, એ મને બહુ ગમતું. મેં ઘણી વખત ટ્રાય કરી એની યારે ફોટા પાડવાની પવિત્રાની સેમ પોઝમાં, પણ પવિત્રા નથી હેખની રહેતી. એ હેરખો પોઝ નથી આવતી. અમારે એવો સેમ ટુ સેમ પોઝમાં ફોટો પાડવો, પણ નથી પવિત્રા રહેતી હેરખી. ને એને મારું માઇક જોતું. તો અમે ખરીદ્યા છે માઇક, પણ માઇક પવિત્રા દેતી નથી અમને વાપરવા. એને 2 માઇક હાથમાં રાખેલા છે. તો અમારે માઇક છે, પણ માઇક વગર વિડીયો બનાવવો પડે. એ અહીંયા જોવે ને અમને અહીંયા પહેરેલા, એટલે નો નીકળો આમ જ હાથ રાખે.
તો અત્યારે બેમાં એક પવિત્રા પાસે છે. અમારું ડિનર થઈ ગયું છે તૈયાર. પવિત્ર તારો આ છે. અમે લાવ્યા છીએ વેજ પિઝા અને નહીં દીકરા આ રહેવાનું હોય તારે. તો અત્યારે સારું લાગે છે ગાર્ડનમાં. થોડોક વાતાવરણ થોડુંક શાંત થઈ ગયું. તડકો થોડોક હોયો જ હશે, 9 વાગી ગયા પણ સારું છે. તો બસ અમે હવે શરૂ કરશું અમારું ડિનર. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.